કદાચ તમે સાંભળ્યો પણ હશે, અઢિયો નામનો બ્રાહ્મણ, એનું નામ અઢિયો, અને નાનપણથી માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા, એકલો રહે છે. એક દિના સમયે નદી કિનારે સ્નાન કરવા ગયો અને એવા સમયે એક સંત ત્યાં આવે છે. સંત એ બાળકને જોઈને પૂછે છે કે બાળક કોણ છો? કે બાપજી, મારું નામ અઢિયો છે. અઢિયો નામ? આ કઈ રીતનું નામ? કઈ મારે એટલું જમવા જોવે છે ને, અઢી શેર મારે જમવા જોવે છે, એટલે લોકોએ બધાએ મારું નામ અઢિયો પાડ્યું છે. કઈ તું ક્યાં રહે છે? કઈ નહીં, જા મળે ત્યાં રહી જાઉં છું. સંતને દયા આવી. સંત કહે, કામ કરની, તું મારા આશ્રમમાં ચાલની મારી સાથે. કઈ આવું ખરો, પણ મારી એક શરત, મારે જમવા બહુ જોઈએ છે. અરે પણ આશ્રમમાં તો ભંડાર ભેરા છે, આવ ને જમજે. ને અઢિયા નામનો બ્રાહ્મણ એ આશ્રમમાં જાય છે. અને એક દિના સમયે દશમ આવી અને સવારે એકાદશી. એટલે ગુરુએ કીધું કે અઢિયા, આ આશ્રમનો નિયમ છે, એકાદશીના દિવસે અનાજ જમાય નહીં. એકાદશી દિવસે અનાજ જમાય? જમાય કે ના જમાય? પાપ થાય. એકાદશી દિવસે અનાજ ખાઈ તો ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. વ્રજનું સુખ મળે એકાદશી માટે એકાદશી કરવી. ન કરતા હોય તો હવે ચાલુ કરજો. એ દિવસે પાપ ખાધું કહેવાય. અઢિયો કે એકાદશી હું ન કરી શકું, મારે જમવા જોઈએ. ગુરુ કે પણ એક દિવસનો સવાલ છે. એ કે નહીં, મેં તમને પહેલા કીધું મારે જમવા જોશે, નહીં તો હું નીકળી જાઉં આશ્રમમાંથી. અરે કઈ વાંધો નહીં, કામ કર, પણ આશ્રમમાં રસોઈ નહીં બનાવતો. અઢી શેર સીધું લીધું અને બહાર જઈ નદી કિનારે જઈ અને તારી રીતે રસોઈ બનાવીને જમી લીધી. પણ ગુરુએ કીધું, અઢિયા સાંભળ, રસોઈ બનાવીને થાળી પીસાઈ જાય ત્યારે આશ્રમનો નિયમ છે કે આપણા ઈષ્ટદેવ, આપણા ભગવાન ને આપણે બોલાવવા આપણે જમવા. કઈ મારા એ ગુરુને તારે, મારા ઈશ્વરને જમવા બોલાવવાના, મારા ઠાકોરને તારે કહેવાનું, ઠાકોર જમવા આવો. અઢિયો કે ઠાકોર કોણ? ઠાકોર એટલે ભગવાન. એ કે આવે જમવા? એ કે આવે નહીં, પણ આપણે કેવું પડે, આપણે કેવું પડે. કઈ વાત નહીં. અઢી શેર અનાજ લઈ દૂધ પાક બનાવી અને નિયમનો પાક હોતો. ગુરુએ કીધું નિયમ ભંગ ન થાય. થાળી પીરસી આંખ બંધ કરી કીધું, ગુરુજીના ઠાકોર, મારા ઠાકોર નહીં. એ ગુરુજીના ઠાકોર જમવા આવો. તો અયોધ્યાનાથ એ ભગવાન રામચંદ્ર અયોધ્યામાં ઉભા થયા. સીતાજી કે ક્યાં જાઓ પ્રભુ? એક ભગત બોલાવે છે, હમણાં આવો. અને ભગવાન આવી અને જમવા મળ્યા. ભગવાન આવીને જમવા મળ્યા અને અઢિયા જે આંખ ખોલી ભગવાનને જમતા જોવે. અઢિયો કે ભાઈ, કઈ શરમ છે કે નહીં? કઈ પૂછા વગર જમવા બેસી ગયા. ભગવાન કઈ બોલે નથી, જમતા જ રહ્યા. આખી થાળી જમી ગયા. ભગવાન જમીને નીકળી ગયા. અઢિયો પાછો આશ્રમમાં આવે કે આ તમારા ઠાકોરની શરમ છે ને? કોકની થાળી આવીને જમવા મળે. ગુરુજીના મનમાં વિચાર કર્યો કે અઢિયો કઈ વાંધો નહીં, બીજી એકાદશી આવી. અઢિયો કે આ વખતે અઢી શેર નહીં, 5 શેર આપો. અઢી શેર તમારા ઠાકોરનું, અઢી શેર મારું. એ ગુરુને લાગ્યું કે કદાચ આને જમવા વધારે જમવું છે, માટે લઈ જાય ભાઈ. પાછું જમવાનું બનાવ્યું, થાળી
આ વનમાં તમારે એનું આવીને ઓછું દુઃખ સહન કર્યું, મને લઈ જાઓ. કઈ સીતા આવો પણ ત્યાં બોલવાનું ને જમી લેવાનું. અને થાળી પીરસાણી. અઢિયો કે આવો ગુરુના ઠાકોર. ત્યાં તો રામ અને માં સીતાજી ભોજન કરે. અને જ્યાં આંખ ખોલી અઢિયાએ તો કહે, હે ઠાકોર, આ બેન કોણ છે? આ બેન કોણ છે? કહે કે ઈ મારા ઈ છે. ત્યારે નામ નતો લેવાતું, હવે આપણે નામ લઈએ. પતિનું નામ લેવાથી પતિની આયુષ ઓછી થાય છે. માટે પતિનું બને ત્યાં સુધી નામ ન લેવું. કહે મારા ઈ છે એટલે તમે પરણેલા છો? કહે હા. અને જમી લીધા બે. અઢિયો ક્રોધમાં આવ્યું કે તમારા ઠાકોર તો પરણેલા છે, એના પત્નીને આગે લાગે છે. ત્રીજી એકાદશી આવી અને કહે હવે મને 500 નહીં 750 મને સીધો આપો. 250 બેનું 250 મારો. ગુરુજી કે લઈ જાની ભાઈ. અને અઢિયાએ રસોઈ બનાવી, દૂધ પાક બનાવ્યો અને પાછા કે આવો ઠાકોર ગુરુના જમવા. રામ અને સીતા ઉભા થયા તો લક્ષ્મણ ગળા, એ પ્રભુ આ વનમાં લાકડા લાવી લાવી હું ઉઠી ગયો. આ લક્ષ્મણ તારો મગજ બહુ ગરમ છે એટલે તને નહીં લઈ જાવ. તારે આવું તો બોલવાનું નહીં, જમી લેવાનું. લક્ષ્મણ કે કાંઈ નહીં, પ્રભુ લઈ જાઓ. અઢિયાએ થાળી જમાડી પીરસીને કહે કે આવો ગુરુના ઠાકોર. રામ, સીતાજી અને લક્ષ્મણ આ ત્રણેય. અઢિયાએ આંખ ખોલી તો અઢિયો કે તમને ઓળખું, આ બેનને ઓળખું, આ ભાઈ કોણ છે? પેલા મને તમારું રેશન કાર્ડ આપો, તમારા ઘરમાં સભ્ય કેટલા છો, મને રસોઈની ખબર પડે. લક્ષ્મણ નીચે જોઈને જમવા ગયા. અને પછી તો અઢિયાનો મગજ ગયો ને વાસણનો આશ્રમમાં ભાગ ગયો. ત્યાં તમારો ઠાકોર કઈ માણસ છે? એના ભાઈને લાવે. ચોથી એકાદશી આપો. હવે 10 શેર આપો. 250 ત્રણેયનું 250 માં અને 10 શેરની રસોઈ બનાવી. અને પાછો નિયમનો ભૂલ ન કરે. એ ગુરુના ઠાકોર આવો જમવા. અને ત્યાં રામ, લક્ષ્મણ, જાનકી ઉભા થયા. હનુમાન દોડ્યા, એ પ્રભુ આ ડુંગરા મેં ઉઠાવ્યા હતા હો. સચિવન કુટી હું લાવ્યો હતો. હાલમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. 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 રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ચાલ્યા. અઢિયાએ રસોઈ બનાવી અને કે આવો ગુરુના ઠાકોર. અને આંખ ખોલી તાકો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. 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 એ જમવા બેસી ગયા. અઢિયાએ આંખ ખોલી અને હનુમાનજીને જોયા ને. અઢિયો કે આ વીરાસનમાં થયા છે કોણ? પણ હનુમાનજીનું સ્વરૂપ જોઈને અઢિયો કઈ બોલ્યો નથી, નીચે બોલી ગયો. ત્યાં બોલાય ને કરા ઉભો થઈને મારી દે. હનુમાનજી પેટ ભરી બધાય ખાધી. અઢિયો દૂર જઈને ઝાડના ખડી હતી જોવે છે આ બધાય. પણ તમારે જમો, વાંધો નહીં, તમારે જમો જમો. પ્રભુએ કીધું કે અઢિયાને બધાને થાળીમાં વધારે જમાડશે. અઢિયાને સોપારી જેટલું જ આપશે. અઢિયાને કે અઢિયા ચાલ જમવા. અઢિયો કે મારે એકાદશી છે, તમે જમી લો. કઈ આવ્યો નહીં, કઈ આવો પણ મારી થાળી અલગ કરો. કેમ થાળી અલગ ન કરાય?
પેલા ઠાકોરને ધરવી પડે. એ કે તમારે ઠાકોર હોય કે આ તારા ગુરુનો ઠાકોર હું છું, મારો ઠાકોર છે. કોણ? મહાદેવ. અને થાળી ધરી અને કીધું કે ઠાકોર મારા જમવા આવો મહાદેવ. ત્યાં તો ભગવાન એ કૈલાસમાં ઢબરો લઈને ઉભા થયા. હે પાર્વતી, હે ગણપતિ, હે કાકડી, હે શ્રંગી, હે ભૃંગી, ચાલો મારો ઈશ્વર આજ ચોરાશી કરે છે. અને આખી જમાત કરી. અઢિયાએ આંખ ખોલીને કાકભાઈ એ ભગવાન મહાદેવ તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગર જટિલ ભયંકર સંગ ભૂત પ્રેશ પિશાચ જોગીની વિકટ મુખ રજની ચરા. આખી જમાત આવી. આખી જમાત આવી. અઢિયાએ આંખ ખોલીને આ બધાને જોયા. અઢિયો કે આ તમારા ઠાકોર છે. હવે તમે જમી લો, મારે એકાદશી છે. બધા પેટ ભરી આજ માં સીતાજી અગિયાર કે જમવા આવી. અઢિયો ના પાડે અને ફરી પાછો છેલ્લી એકાદશી આવી. અઢિયો કે આ તમારા ઠાકોરનો ઠાકોર છે. હવે એક વાર છેલ્લી વાર મને સીધું આપી દો. સીધું લઈને આવીને અઢિયાએ શું કર્યું? જમવાનું ન બનાવ્યું. આમ ના મૂકી દીધું. આવો ઠાકોરે આવો ને એના ઠાકોરે આવો. અને જમાત આવી. એ રૂમાલ ખોલ્યો તો કે એ અઢિયા આ શું? એ કે હવે આવું થાય. હવે લાંબુ નહીં ચાલે. હવે તમારા ઈ છે ને એને કયો રસોઈ બનાવે? તમારા ભાઈ લક્ષ્મણને કયો લાકડા લઈ આવે? આ પવન પુત્ર વિરાટનો બેન એની પાસે ખૂબ મરાવો. અને આજ અન્નપૂર્ણામાં આમાં સીતાજી રસોઈ બનાવે છે. અને ભગવાનને કે તમે ઓટાણા ફરો. આ ભગવાન ઓટાણા ફરે છે. અને રસોઈ બનાવી. બધા જમવા બેઠા. અઢિયાને એક સોપારી જેટલો પ્રસાદ આપ્યો. અઢિયાએ પ્રસાદ ખાધો. જન્મ જન્મની અઢિયાની ભૂખ છે. જમાતને કહ્યું કે હવે જો અહીંથી કોઈ ઊભા થાય એને રામ દુહાય છે, મારા ગુરુને લઈ આવો. દોડતો ગુરુ પાસે કે તમે કેટલા વર્ષથી ઠાકોરને ભોજન કરો? કે 70 વર્ષ થયા. ઠાકોર આવ્યો કોઈ દિવસ? કે નહીં. હાલો મારી સાથે ઠાકોરના દર્શન કરાવો અને એના ઠાકોરના દર્શન કરાવો. ગુરુજી આ ગઢિયાની પાછળ અને જ્યાં ગુરુજીએ એ ભગવાન મહાદેવને જોયા, રામજીને જોયા, લક્ષ્મણજીને, સીતાજીને, હનુમાનજીને, માં ભવાનીને જોયા. એ ગુરુજી ન ભગવાન શિવને પગે લાગ્યા, ન રામને લાગ્યા. અઢિયાના ચરણોમાં વંદન કરી દીધા. બાપ ધન્ય છે, આજ તું શિષ્ય બન્યો પણ મને ભગવાનના દર્શન કરાય.